તો આ તરફ ગાંધીનગરમાં કલોલમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે। કોબરા સર્કલ, પંચવટી વિસ્તાર, ટાવર ચોક, બોરિસના ગરનાળામાં પાણી ભરાયેલા છે। અમદાવાદ મહેસાણા હાઈવે, અંબિકા બસ સ્ટેન્ડ, ગુરુકુળ રોડ પર પાણી ભરાયેલા છે। પાણી ભરાઈ જવાના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો। વરસાદના કારણે ફરી રોડ તૂટી જતા લોકોને મુશ્કેલી। પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હોય ને તેવા દ્રશ્યો કલોલમાં જોવા મળ્યા છે। વિવિધ વિસ્તારોમાં જે પ્રકારની સ્થિતિ સર્જાયેલી છે, આપ જુઓ કે વરસાદી માહોલ અને તેમાં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકને પણ અસર પડતી હોય છે। ટ્રાફિક જામ પણ સર્જાયો અને કેવી રીતે નાના વાહનોથી લઈ એ તમામ ટુ વ્હીલર ચાલકોને કેવી હાલાકી પડી રહી છે। આખા વાહનો જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય। ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર બધાના પૈડા તે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળે છે। અને આ કોઈ ધોધમાર એવો વરસાદ નથી, પરંતુ તેમ છતાંય નીચાણવાળો વિસ્તાર હોય એટલે ભોગ બનવાનો વારો આવે તેવી પરિસ્થિતિ દર વખતે સર્જાતી હોય છે। પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ અને તેની કારણે લોકોને હાલાકી પડતી હોય છે। સવારનો જ્યારે સમય હોય અને ત્યારે જ આ પ્રકારે પાણી ભરાયેલા હોય તો લોકોને પણ કામ ધંધે, ઓફિસ અને સ્કૂલે જવામાં પણ, કોલેજ જવામાં પણ લોકોને તકલીફ પડતી હોય છે।